જીવ બચાવવાનું એ સૌથી મોટો પુણ્યનું કામ હોય છે. અને એવો અવસર કોઈ પણ માણસને કોટેશ્વર મહાદેવ, આશાપુરા માતાની આશીર્વાદથી જ મળતો હોય છે. કચ્છના ઉપર જે ડીપ ડિપ્રેશન 2-3 દિવસથી હતો, હવે આવતીકાલે સવારે એ ચક્રવાતમાં કન્વર્ટ થવાના છે. ત્યારે ખૂબ જોરથી પવન ફૂંકાશે. પર આપણે નક્કી કર્યું છે કે જીવ ગુમાવવાનું તો દૂર, આમાં કોઈ પણ માણસને એક ઈજા પણ ના થવી જોઈએ. એના માટે આ 3 તાલુકા માંડવી, અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ. જે કંઈ માણસો આપણા ગામમાં, આપણી શહેરીમાં ગરીબ માણસો હોય, કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય, એને આપણે સવારે 4 થી સાંજે 4 એ 12 કલાક માટે ગામની પાકી શાળા, કોઈ વાડી, કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે, જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય. સમય બહુ ટૂંકો છે એટલે તંત્ર એકલું એ કામ ન કરી શકે, પણ મને વિશ્વાસ છે કે કચ્છના મારા ભા બહેનો એમાં મારા સહકાર આપશે અને એના ગામમાં, એની શહેરીમાં જે ગરીબ માણસો કાચા ઝૂંપડા કે કાચા મકાનોમાં રહે છે, એના માટે સંકટ મોચનનો અવતાર ધારણ કરી એને સલામત સ્થળે ખસેડશે. કોઈ પણ સંજોગે એના ઉપર જોખમ આવવા દેશે નહીં.